અમદાવાદમાં ઈદગાહ બ્રિજની બાજુમાં બે જૂથ વચ્ચે થઈ મારામારી, ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતમાં થયું ઘર્ષણ। માધુપુરા પોલીસે બંને પક્ષ તરફથી લીધી જાણવા જોગ અરજી। સુરતમાં મકાનમાં એક આરોપી કુહાડી અને પિસ્તોલ સાથે ઘૂસ્યો। કુહાડીથી હુમલો કરવા જતા ફરિયાદીના પુત્રને હાથમાં વાગી। આરોપી પાસેથી કમરના ભાગે પિસ્તોલ મળી આવી। લોકોએ આરોપીને બાંધીને પોલીસને સોંપ્યો। જૂનાગઢમાં કેશોદના ઉતાવળિયા 66 કેવી પાછળવા વિસ્તારમાં ચોરી, બંધ મકાનમાંથી 2 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર। એક જ રાત્રિમાં અલગ અલગ સ્થળે ચોરી થતા સ્થાનિક પોલીસ દોડી આવી। વડોદરામાં દાન આપવાના બહાને ગઠિયો 3 બંગડીઓ પડાવી થયો ફરાર। મંદિરના વૃદ્ધ મહિલા વ્યવસ્થાપકને ₹1000નું દાન આપવાના બહાને બંગડીઓ પડાવી। પંચમહાલમાં જમાલપુરના ખેડા ફળિયામાં વ્યક્તિની હત્યા, પરણિતા પાસે અઘટિત માગણી કરતા મહિલાના પતિ સહિત 6 લોકોએ મળીને કરી હત્યા। પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ગીર સોમનાથના ઉનામાં પરણિતાએ આપઘાત કરવાના કેસમાં મૃતકના પરિવારજનોએ ઉના પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ। સાસરિયા પક્ષે આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનો પરિવારનો આક્ષેપ। 2 દિવસ પહેલા પરણિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની નોંધાઈ છે ફરિયાદ। રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંકમાં ફરી વધારો, 24 કલાકમાં 8 દર્દીઓના થયા મોત। દિવાળીના તહેવાર બાદ કોરોનાના મૃત્યુઆંકમાં અચાનક વધારો થતા તંત્રમાં ચિંતા વ્યાપી। રાજકોટ જિલ્લામાં કોરોના ફરી વકરતા જિલ્લા કલેક્ટર રમ્યા મોહને શહેર અને જિલ્લાની સ્થિતિની કરી સમીક્ષા। તબીબોને પોતાના વિસ્તારમાં મોનિટરિંગ કરવા કર્યો આદેશ। રાજ્યમાં કોરોનાની સ્થિતિ સતત વકરી રહી છે। છેલ્લા 24 કલાકમાં 926 નવા કેસ નોંધાયા તો વધુ 5 દર્દીના મોત થયા। કુલ મૃત્યુઆંક 3808 થયો। કોરોનાને લઈને તંત્ર સહિત સત્તાવાળાઓ તૈયાર, સિવિલમાં હજુ પણ બેડ છે ખાલી। ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફના યોગ્ય તાલમેલથી થઈ રહ્યું છે કાર્ય। આગામી દિવસોમાં સંક્રમણ વધે તો તંત્ર પહોંચી વળવા તૈયાર। અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી, છેલ્લા 24 કલાકમાં 255 નવા કેસ તો કોરોનાથી વધુ 3ના મોત, જ્યારે સારવાર બાદ 250 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા। દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો। કાળી ચૌદશના દિવસે 99 કેસ પોઝિટિવ આવ્યા। દિવાળીના દિવસે 91, નવા વર્ષના દિવસે 88 કેસ સામે આવ્યા તો ગઈકાલે 24 દર્દીઓને વેન્ટિલેટર ઉપર રખાયા। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે કોરોના અંગે ચર્ચા કરી। કોરોનાને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની આરોગ્ય કમિશનર, આરોગ્ય સચિવ અને સિવિલના તબીબો સાથે મળી રિવ્યુ બેઠક, જેમાં આરોગ્યની સુવિધાઓ વધારવા અંગે ચર્ચા થઈ। કોરોનાની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે સંક્રમણ વધે તો તેવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ। વધુ 78 દર્દીને સિવિલમાં દાખલ કરવાની પણ વ્યવસ્થા, તો સિવિલની સંતોષકારક સારવાર હોવાનું પણ નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું।